યા દેખાઈ રહ્યું છે. થેન્ક યુ. ઓકે, સો રણમાં પારિજાત આ બુક જ્યારે ડેડીએ આ પિક્ચર મૂક્યું, મેં કીધું વાવ સુપર, આ બહુ જ સરસ થયું. અને યામિનીબેન આ સૌથી સરસ ગિફ્ટ કહેવાય મમ્મીને આપવા માટેની. અને તમે નીચે તારીખ બી જોઈ શકો છો, 28/8/2011 નું આ પિક્ચર છે. અમે પહેલી વખત અમારે શૂટિંગ કરીને આને મોકલવાનું હતું. અમે પ્રેક્ટિસ કરી હતી લોકોની સામે, કોમ્પિટિશનમાં ભજવતા પહેલા સાહિત્ય સંગમમાં, હંમેશા સાહિત્ય સંગમના અમારા જનક અંકલનો સાથ રહેતો હતો. અમે ત્યાં પ્રેક્ટિસ કરતા હતા અમારા નાટકની. અને તે વખતે મને હજુ પણ યાદ છે કે હું નવું નાટક કરતા શીખી હતી. મને હજુ લોકો સાથે વર્તન કરતા નહોતું આવડતું. ઘણું બધું નાટકે મને આટલા 10 વર્ષમાં શીખવ્યું. તે વખતે મને પર્સપેક્ટિવ હતો મારો એઝ અ એક્ટર કે હું એક હિરોઈન છું આ નાટકની. એ પોઈન્ટ ઓફ વ્યૂ થી મેં તે વખતે નાટકની શરૂઆત કરી હતી. અને પછી મને ખબર પડી કે કેટલી બધી મહેનત હોય છે. મેં મારા પપ્પાને મહેનત કરતા જોયા કે લોકોને સમજાવવાનું, એક પાત્રને એનું પાત્ર સમજાવવાનું, એની સાથે ડિસ્કશન્સ કરવાનું. એ આ 10 વર્ષની અંદર જ્યારે તમે 2011 જુઓ અને આ મને મળ્યું 2016-17 ની અંદર એક ડિરેક્ટર તરીકે, મારો આખો પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ થઈ ગયો. ઘણું બધું નવું શીખી. મને હજુ પણ યાદ છે મારા જૂના પાત્રો કે એ લોકો પાસેથી બી, નાની આરજવી પાસેથી બી હું ઘણું બધું શીખેલી હતી. એટલી નાની વાતોની અંદર એને એટલા બ્યુટીફુલ એક્સપ્રેશન આપતી હતી. તમે એક પાત્ર જુઓ જૂના, એ ઉર્જિતા આંટીને જુઓ, જ્વલંતભાઈને જુઓ, એ લોકો બધા પાસેથી એ લોકોની સાથે કામ કરીને હું એઝ અ એક્ટર તરીકે તૈયાર થઈ. અને પછી મારા પપ્પાની સાથે રહીને એક નાટક કેવી રીતે દિગ્દર્શક કરી શકાય એનો મને લાહવો મળ્યો. અને એમાં હું સંગીત નાટ્ય અકાદમીનો કે જે લોકો યુવા ને પ્રોત્સાહિત કરે છે નાટકને રજૂ કરવાની. અને એવે વખતે અમે વિચારતા હતા કે કઈ સ્ક્રિપ્ટ મૂકી શકાય. અને યામિની આંટીને મેં ખાલી ફોન કર્યો કે યામિની આંટી, આપણે રણમાં કેવી પારિજાતનો હું ફરી પાછું ડિરેક્ટ કરી શકું? અને યામિની આંટી એક જ સેકન્ડમાં હા પાડી કે ડેફિનેટલી દીકરા, તારું જ નાટક છે, તું ડેફિનેટલી એને ડિરેક્ટ કરી શકે અને આપણે શોઝ કરીએ. અમને અમુક લિમિટેડ રકમ મળી અને એમાંથી અમારે 5 શો કરવાના હતા. પણ ડેડીના સપોર્ટ અને અમારી આખી ટીમ, નવી ટીમ, અમારા મનીષભાઈ હંમેશા અમારી સાથે તૈયાર હતા. આરજવી મોટી થઈ ગઈ હતી, એની જગ્યાએ આરજવીનું પાત્ર જે એને ભજવેલું હતું ખૂબ સુંદર ભજવેલું, એની જગ્યાએ આવી મનીષભાઈની દીકરી આવી સિદ્ધિ, અને એને પણ ખૂબ સરસ રીતે એ પાત્રને એક્સેપ્ટ કરી લીધું પારિજાતનું. અને એને ધીમે અમે ડેવલપ કરી. મને હજુ નવાઈ લાગે છે કે મારી મોટી બેનનું પાત્ર જે એમણે કિન્નરી આંટી ભજવું, એ પાત્ર બદલાતા રહ્યા. પહેલા જયારે પપ્પાએ ડિરેક્ટ કર્યું હતું ત્યારે રિદ્ધિએ કર્યું હતું એ પાત્ર, ને પછી એ પાત્રમાં મેઘાબેન આવ્યા, કિન્નરી આંટી આવ્યા. બધા એટલું બધું સરળતાથી, જેવી રીતે યામિની બેને કહ્યું હતું તેવી રીતે આજે ખબર પડે કે ભાઈ આ પાત્રને ભજવવાનું પોસિબલ નથી તો એની જગ્યાએ બીજું પાત્ર તૈયાર થઈ જાય. એવી રીતે અમે ગામડાઓમાં જઈને ભજવું. અમને ચાન્સ મળ્યો કે અમે રૂરલ એરિયામાં જઈએ, ત્યાંની દીકરીઓ સુધી આ વાત પહોંચાડીએ કે જીવનની અંદર તમે કોઈ પણ પરિસ્થિતિમાં જો તમારી અંદર સાહસ હોય ને તો તમે આગળ આવી જ શકો છો. અને એટલું બધું બ્યુટીફુલ આ નાટક લખાયું હતું ને કે જ્યારે પણ અમે નાટક ભજવીએ ને લોકો આવીને અમને કે વાહ ક્યા બાત હે, આવું નાટક તો અમે જોયું જ નથી. સેટિંગ્સ નથી, ખાલી ને ખાલી એક્ટિંગ થી તમે લોકોને પ્રભાવિત કરો છો. અને જે રીતે ભાષા લખાઈ હતી, અમે ખૂબ મહેનત કરી હતી. અને અમારા એક ટીમના એક સદસ્યોએ જે અમારી ટીમ હતી બધાએ ખૂબ સપોર્ટ કર્યો. તમે આ પિક્ચર ની અંદર જોઈ શકો કે અમે કેટલી બધી જગ્યાએ ભજવ્યું છે આ નાટક. આ અમુક દ્રશ્યો છે જ્યારે મેં ડિરેક્ટ કર્યું હતું તે સમયના. આ અત્યારનું દ્રશ્ય 2016 નું અને એની પહેલાનું દ્રશ્ય. વેરી ગુડ. ઇટ્સ બહુ જ સુંદર અને એક સરસ લાહવો હતો મારા માટે આ. અને આઈ રિયલી વોન્ટ ટુ સે થેન્ક યુ યામિની આંટી કે તમે મને આ મોકો આપ્યો અને મેં આ નાટકને દિગ્દર્શિત કર્યું. મારું ફર્સ્ટ નાટક હતું ને મને ખૂબ મજા આવી, ખૂબ શીખી છું.
હું ફરી પાછું તમારો આભાર માનું છું, મારા પપ્પાનો આભાર માનું છું. આ બધું હું મારા પપ્પાના લીધે શીખી છું. એટલે લોકો એવું હંમેશા કહેતા હોય છે કે મોરના ઈંડાને ચિતરવા નથી પડતા, અને એ વાત સાથે હું સહમત કરું છું. આ બધું અંદરથી જાતે જ આવતું જતું હતું. ઇવન આઈ સ્ટીલ રિમેમ્બર કે ડેડીએ પહેલી વખત મને રણમાં ખીલ્યું પારિજાતમાં એક્ટિંગ કર્યા પછી, અત્યાર સુધી મેં બહુ બધી વસ્તુ, મેં મોનો એક્ટિંગ ને બધું એમની સામે ભજવેલું હતું, પણ જેટલું એપ્રિશિએશન મને મારા ડેડી તરફથી રણમાં ખીલ્યું પારિજાતમાં મળ્યું છે એટલું મને કોઈ દિવસ એની પહેલા નથી આપ્યું. એન્ડ ધેન હી રિયલાઇઝ કે યસ, માય ડોટર હેવિંગ ધેટ સચ પોટેન્શિયલ કે શી કેન ડુ ધીસ. અને એ જ રીતે આઈ રિયલી થેન્ક યુ એવરીવન કે જેમને મને બહુ સરસ રીતે સપોર્ટ કર્યો, અને હું ઈચ્છું છું કે અગાઉ પણ આપણે આ સપોર્ટથી આ નાટકને અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ હજુ ભજવીએ અને એમાં ખૂબ આગળ વધીએ. થેન્ક યુ. થેન્ક યુ.